જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું છું હાર્દિક ચૌહાણ અને અમે બધાએ ભેગા થઈને એક શ્રીનાથજી ફાઉન્ડેશન સેવા એજ ધર્મ એ નામની એક આપણે સંસ્થા ચાલુ કરી છે, જેમાં ગાયું છે, કૂતરા છે, કોઈ નિરાધાર માણસ છે, એની સેવા કરવાનું એક કાર્ય ચાલુ કર્યું છે આપણે. અને એ કાર્ય આપણે નવરાત્રિથી પ્રારંભ કર્યું છે, કાલથી ચાલુ કરી દીધું છે આપણી સેવા કાર્ય. અને બધાના સાથ સહકારની જરૂર છે આમાં આપણે, અને સાથ સહકાર આપજો બધા, એટલે આપણે આવા નવા કામ આગળ વધારે કરતા જશું. આ રીતે આપણે ગાય માટે ઘાસ અને કૂતરા માટે લાડવા એ જો બંને રિક્ષામાં ભરી લીધા છે અને આપણે શરૂઆત કરી દીધી છે. સૌથી પહેલાં નંદી મહારાજ મળ્યા હતા આપને, તો એમને નંદી મહારાજને લાડવા ખવડાવ્યા અને ઘાસચારા માટે થોડાક દૂર નાખ્યું છે, કારણ કે કોઈને તકલીફ ન થાય ને એટલા માટે આપણે ઘાસચારો વ્યવસ્થિત જગ્યાએ નાખી છીએ. જો આ રીતે ઘાસચારો નાખી દીધો બધી ગાયોને. અત્યારે અહીંયા ઘાસચારો નાખીને પછી આપણે આગળ વધ્યા છીએ અને આપણે આ બીજા નોરતાથી શરૂઆત કરી છે સાહેબ. જો રિક્ષા લઈને અમે નીકળી ગયા છીએ ઘાસચારો નાખવા. જ્યાં પણ અમને ગાય કે કૂતરા મળશે એને ઘાસ, કૂતરાને લાડવા, જો અત્યારે કૂતરા મળ્યા હતા અને લાડવા બધાને દીધા અમે. અને અમારા ગ્રુપમાં 13 સભ્યો છે ટોટલ, એમાંથી 6 સભ્યો અમે આવી ગયા હતા અત્યારે. બાકીના સભ્યો નવરાત્રિના હિસાબે કામકાજમાં હતા એટલે એ આવી ગયા હતા નહીં. કાંઈ કીધું વાંધો નહીં, જેટલા સભ્ય થાય આપણે શરૂઆત કરી દઈ. એમાં વિશાલભાઈ વળિયા, અર્જુનસિંહ ગોહિલ, જતીનભાઈ ચાવડા, માધવભાઈ સોની અને હું અને નંદનભાઈ કંસારા, આ 6 વ્યક્તિ અમે આવ્યા હતા. અને બધી જગ્યાએ જોકે અંધારું હતું એટલે થોડોક વિડીયોમાં ઓલું રહેશે, પણ વાંધો નહીં આવે. આવતી વખતે જે વિડીયા બનાવશું અમે એમાં થોડોક ફેરફાર કરીને લાઇટિંગની સુવિધા કરશું, એટલે જોઈ હકી વ્યવસ્થિત. જો નંદી મહારાજ હતા રસ્તામાં, એને પણ આપણે ઘાસ નાખ્યું. ટૂંકમાં રિક્ષા લઈને અમે જતા રહ્યા અને જ્યાં પણ ગાય મળતી હતી એમને ત્યાં ઊભી રાખીને વ્યવસ્થિત જગ્યાએ નાખતા હતા બધી વસ્તુ. જોકે કાંઈ ખરાબ એ ના થાય અને પ્લસ કે બગાડ ન થાય એ વધારે સારું, એટલે સાઈડમાં મૂકતા હતા. લાડવા કૂતરાની સાઈડમાં આપતા હતા, ઘાસચારો વ્યવસ્થિત સાઈડમાં નાખતા હતા. એટલે શું છે કે ભાઈ હલન ચલનમાં કોઈને તકલીફ ન થાય. આ રીતે અમે કૂતરાને બધાને લાડવા આપ્યા હતા. જો આ રીતે એક અમે સેવાનું કાર્ય ચાલુ કર્યું છે અને તમે બધા જો સાથ સપોર્ટ આપો અમને તો વધારે અમે આવું કામ કરશું. હાર્દિકભાઈ, રાતે ઘણી બધી ગાયો છે એવી કે જેને રાતે કાંઈ મળતું નથી ખાવાનું. દિવસે તો કદાચ ચાલો કોઈ પણ વ્યક્તિ ઘાસચારો નાખી જાય, ગમે વ્યક્તિ રોટલી આ તે ખવડાવતું હોય, પણ રાતનો સમય એવો એક છે ને કે ઝાઝા ભાગે નથી મળતું ગાયોને કે કૂતરાને ખાવાનું. એટલા માટે છે ને આપણે રાતનો સમય નક્કી કર્યો છે કે ભાઈ રાતે આપણે છે ને ઘાસચારો નાખીએ ને તો રાતે શું છે મળી જાય બધી ગાયોને. અને આપણું પહેલી વાર હતું એટલા માટે આપણે ઘાસ થોડુંક ઓછું લીધું હતું, પણ આવતી ફેર આપણે ઘાસ વધારે લેવાનું છે. એટલા માટે શું છે કોઈ પણ ગાયો બાકી ન રહી જાય, કેમ કે પહેલી વખતમાં અંદાજ નથી આવ્યો આપને, એટલે બીજી વખતમાં અંદાજ આવી જશે કે ભાઈ ગાયો કેટલી છે. અને નવરાત્રિના હિસાબે અમુક જગ્યાએ નથી જઈ શકતા, કારણ કે નવરાત્રિના ગરબી થતી હોય એટલા માટે બધી જગ્યાએ નથી જઈ શકતા. એટલા માટે નવરાત્રિ પછી હવે જે ઘાસચારો નાખવાનો છે એ નવરાત્રિ પછી રાખશું. એટલે શું છે કે ભાઈ શેરીમાં કે બીજી જગ્યાએ જઈ શકીએ, આપણે બધી જગ્યાએ જઈ શકીએ ને તો શું છે ઘાસચારો બધી ગાયોને ખવડાવી શકીએ. જો આ રીતે એક શેરીમાં ઘણી બધી ગાયો હતી, કૂતરા હતા, ગાયો હતી, ઘણી બધી હતી. તો ત્યાં અમે સાઈડમાં એક કાકાને પૂછી જોયું પહેલાં કે ભાઈ અમે ઘાસચારો નાખીએ તો કાંઈ તકલીફ છે? તો કે ના, સાઈડમાં નાખજો, દિવાલની સાઈડમાં નાખો ને એટલે એ કહું છે હાલવા ચાલવાની તકલીફ ન થાય અને ગાયું ખાઈ જાય વ્યવસ્થિત. પછી એક આ ચોક છે અમારા અહીંયા,
એ ચોકમાં તો નંદી મહારાજ ઘણા બધા હતા અને ઝાઝા ભાગે નંદી મહારાજ જ છે અત્યારે. એ ગાયું બહુ ઓછી છે એટલે બધાને જો ચોકમાં ફરતું નાખી દીધું અને એ ફરતી ગાયું બધી અને નંદી મહારાજ ઘાસચારો નાખીએ છીએ. જો સર્કલને ફરતું નાખ્યું છે ઘાસચારો. અને આ બાજુ કૂતરા હતા એને લાડવા આપ્યા છે. આ રીતે લાડવા આપ્યા છે. લાડવાનો ભૂકો કરીને નાખીએ એટલે શું છે ખાવામાં અનુકૂળતા રહે એને. હજી આપણે સેવાનું કાર્ય ચાલુ કર્યું છે એટલા માટે થોડું ઘણું માર્ગદર્શન આપજો અમને કે ભાઈ કઈ રીતના કરવું, શું કરવું, કોમેન્ટમાં જણાવજો જરીક. અને વિડીયોનો વધે તો વધુ શેર કરજો વિડીયોને. અને આવનારા સમયમાં આપણે છે ને માનો કોઈ નિરાધાર માણસ છે એમને પણ આપણે સહાય કરશું જે થઈ શકે તે. જો આ રીતે બધી ગાયોને આપણે નીંદ નાખી છે. આવતી વખતે આપણે થોડીક વધારે નીંદ લેવાની છે કારણ કે આ વખતે એવું થયું હતું કે નાખવા તો ગયા હતા પણ ગાયું બહુ બધી છે. રાતે બહુ બધી ગાયું બહાર બેસે છે. શેરીમાં બધી જગ્યાએ બહુ બધી હોય છે એટલા માટે શું છે ઘાસચારો વધારે લેવાનો છે. અને બીજી બધી જગ્યાએ જ અમે તો 3-4 જગ્યાએ જ ગયા હતા. 3-4 જગ્યાએ જ આટલી બધી ગાયો મળી છે અમને. તો હજી અમારા ગામમાં આખામાં જઈએ તો ઘણી બધી ગાયો હશે જેને રાતે કદાચ જમવાનું નહીં મળતું હોય. આપણે ત્યાં સુધી પહોંચાડશું હવે. અને જેમ બને અમે તો મહેનત કરી જ છીએ પણ તમારો સાથ સહકાર હશે તો આ કાર્યને આપણે વધારે આગળ વધારશું. જ્યાં અમારા નંદનભાઈ ઘાસચારો નાખે છે અત્યારે ગાયને. ચાલુ કરીને આપણે અમારા અર્જુનભાઈ છે બધાને કીધું હતું ભાઈ સાઈડમાં નાખજો બને એટલું એટલે કોઈને હાલવા ચાલવામાં કે તકલીફ ન થાય આપણા થકી. પછી અમારા જતીનભાઈ અને માધવભાઈ બે આગળ તપાસ કરવા ગયા હતા કે ભાઈ કઈ બાજુ ગાય છે. તો જો એને તપાસ કરીને કીધું અમને કે આ બાજુ વહી આવો, આ બાજુ તો નાની નાની વાછડીઓ ઘણી બધી છે એ કે. તો કીધું કાંઈ વાંધો હાલો એ બાજુ આવી અમે. તો પછી ત્યાં ગયા તો ત્યાં બધી નાની નાની વાછડીઓ ઘણી બધી હતી. બધી નાની નાની વાછડીઓ હતી. વાછડીઓને આપણે ઘાસ, લાડવા બધી વસ્તુ આપી. પછી આ બાજુ 2 વાછડીઓ હતી એમને કીધું કે આ બાજુ થોડુંક નાખો, એ બધી ત્યાં જમે છે, આ બાજુ થોડુંક નાખો એટલે એ જમે કીધું. એટલે જો આ રીતે અમે કાર્ય ચાલુ કર્યું છે અને સપોર્ટ આપવા ખાસ વિનંતી સાહેબ. તો શું છે અમને જેટલો સપોર્ટ આપશો એટલું કામ અમે વધારે કરશું અને આગળ વધી શકશું સાહેબ. પછી ઘાસ આપણી પાસે પૂરું થઈ ગયું હતું એટલે કીધું ગાયોને લાડવા ખવડાવો આપણે. એટલે આવતી વખતે આપણે ઘાસ વધારે લેવાનું થોડુંક. આ બાજુ કૂતરાને નાખ્યું હતું. પછી ઘાસ તો પૂરું થઈ ગયું. પછી આપણી પાસે લાડવા હતા એટલે કીધું બધા કૂતરા જેટલા છે, ગાય કૂતરા જે પણ હવે મળે જે લાડવા છે આપો આપણે લાડવા બધાને. એટલે પછી બધા કૂતરાને લાડવા ખવડાવ્યા છે આપણે.
આ એક બેન હતા એ કે અમારા કૂતરાને પણ લાડવા નાખતા જાઓ. કીધું હાલો, આપણે સેવા જ કરવાની છે બધી. બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.